જે આપણો આ રેતીનો ઢગલો છે એને ત્યાંથી ભરી લોડરથી નાખવાનું કાર્ય કરી રહ્યા છે આઈસીયુ વોર્ડની અંદર. જે કાંઈ પણ હોય બધું ઓકે રિપોર્ટ કરાયું. અવાજને એ ચૂપો બિલકુલ. શું હશે હાલ અંદાજ માર? હે 1.5 મહિનો થઈ ગયો આ વખતે તમારે? આમ નહીં ચાલે માર ભાઈ, તમારે હાજરી પુરાવા આવવું પડશે. હિંમતભાઈ છે જામ ખંભાળિયાથી મોકલ્યું છે. જોવા આમ રાખો મને દેખાઈ ગયું. પેકિંગ કેવું છે બાકી? તાજી ભરીને આયા લાગે. પાણી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક આ નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોળથી કરી છે. હમણાં તો ઘણા બધા દિવસોથી પાંજરાપોળથી શરૂઆત થાય છે. અને આજે આપણા પાંજરાપોળનું લોડર ચાલી રહ્યું છે. અહીંયા જે રેતીનો ઢગલો છે એ બતાવું. હમો બતાવી દઉં તમને બધું. જે આપણો આ રેતીનો ઢગલો છે એને ત્યાંથી ભરી લોડરથી નાખવાનું કાર્ય કરી રહ્યા છે આઈસીયુ વોર્ડની અંદર. રતનભાઈ બંધ કરો ઘડીકાને. ક્યારનું ચાલુ કર્યું? સવારે કર્યું. બરાબર. કેટલા બકેટ નાખ્યા? આમ રસ્તામાંથી બે બાજુ નાખાઈ જાય. હાલો એ તો જોવા આવું. તમે ભરીને આવો, હું જાઉં અંદર. આમ હતું આપણે અને બધા એવી વાત કરતા હતા કે સીધું મોટા ડમ્ફર આવી જશે અને અંદર જશે, પણ એવું મારા ખ્યાલથી કાંઈ કદાચ શક્ય નહીં બન્યું હોય કે કાંઈ એમ અગવડ ઊભી થતી હશે. એટલા માટે હવે આપણા લોડરથી જ અંદર આ રેતી નાખવાનું કાર્ય ચાલુ થઈ ગયું છે. તો બસ આપણે પહોંચી ગયા હવે આઈસીયુ વોર્ડની અંદર. અને અંદર જઈને જોઈએ કે કઈ રીતે રેતી નખાય છે આઈસીયુ વોર્ડની અંદર. ઘણી બધી નખાઈ ગઈ હશે, કારણ કે સવારથી ચાલુ થઈ ગયું હતું અને અત્યારે જ લગભગ ના હજી તો એટલું થયું નહીં. આટલી રેતી આવી છે. હવે ડાયરેક્ટ રેતી જો. આ રહ્યો રસ્તો શું છે? હાંકડો છે, સમજ્યા? ઓમ તો હાંકડો ન કહેવાય, પણ હવે શું છે કે લોડરને વળવા માટેની ઘણી બધી જગ્યા જોઈએ. તો જોઈએ છે કઈ રીતે રેતી નાખે છે. હજી તો થોડીક જ થઈ છે, એટલી બધી થઈ નહીં. મને એમ થયું ઘણી નખાઈ ગઈ છે, પણ એટલી બધી કંઈ નખાણી નથી. કેવું બનશે વિચારીને મોજ આવી જાય. લોડર બસ આવે જ છે એટલે આપણે જોઈએ બકેટ નાખવામાં તકલીફ કેટલી પડે છે કે આમ જ નખાઈ જાય છે. જે થાય તે બસ આવ્યું. હું લોડર એન્ટ્રી થશે હમણાં. થઈ એન્ટ્રી. એણે બલીવર દીધું હો જોઈને. અહીંયા કેમ નાખે ખબર? અહીંયા નાખી અને રસ્તો બનાવશે અંદર આવવા માટેનો રેતીથી જ. મતલબ એ રેતી નાખશે આવી રીતે, એટલે ત્રાહી રેતી નાખી દે તો અંદર લોડર આવી જાય. પછી અહીંયાથી ભરવાનું થાય તો એટલી બધી કાંઈ ઉપાડવી ન પડે. એટલા માટે બંધ કરો તો. આર્યો આ તમે અહીંયા રસ્તે મતલબ આમાંથી પછી અંદર લઈ જાઓ લોડર અહીંયા નાખીને. બરાબર. તો આમ જ નખાય પછી માણસ એમ ઢેડી લેવા. બરાબર. તો આમ જ ઘણી વાર લાગશે. 4 મહિના પાકા. કેટલા? રેતી હોય તો નાખી દઈએ 4-5 દિવસ. 4 મહિના પાકા. ના હાજી વાત. એ તો બરાબર છે. નહીં તો 4 મહિના તમે ક્યાં? તમે તો આમ શું તો ઘણો ટાઈમ થઈ જાય ગયો. ઉપાધિ કરાવી દીધી. હા એમ ને. એટલે મને તેમ ઘણી નાખાય. તો આમાં અહીંયા કને આમ ઢગલો કરીને લોડર અંદર લઈ જાવ ન હાલે? લોડર કરી જાય ને રેતીમાં કરીને રેતીમાં ટાયર સ્લીપ મારે કરી જાય. બરાબર. ના ભરતા હો જાઓ પાછી એક બકેટ. ત્યાં હું અહીંયા થોડી વાત કરી રહ્યો. એટલે આમાં શું જે વધારાની વાત કરી ને કે વધારે વાર લાગે એનું કારણ કે આ રેતી રહી ને, આ રેતી ડાયરેક્ટ રેતી નહીં કે જે આપણે કોઈ નદીની અંદરથી કે ક્યાંય પણથી આપણે રેતી લઈ આવતા હોય એ રેતી આ નથી. જેમ પાણી સાદું અને ફિલ્ટર પાણી આવે ને એ જ રીતે આ રેતી છે ને એ ફિલ્ટર રેતી છે. આની અંદર તમને કોઈ મોટો કણ ન જોવા જડે. જો પાવડર જ, આમાં કોઈ મોટો પથ્થર નહીં કે કાંઈ નહીં. બરાબર. એટલા માટે રેતી અહીંયા આવવામાં વાર લાગે છે ઘણી બધી. જે 2 દિવસ પહેલાં કે એક ડમ્ફર આવ્યું હતું એના પછી હજી સુધી કોઈ એકેય ડમ્ફર આવ્યું નથી. એટલા માટે
રતનભાઈનું કહેવું એવું છે કે જેટલી રેતી હશે એ પ્રમાણે આમાં વાર લાગશે, પણ અત્યારે તો આટલી નખાણી છે રેતી. આ પ્રમાણે તો આમાં કેટલી રેતી જો છે, પછી ફિલ્ટર રેતી ને એટલે એમ વાર ઘણી લાગે. મિત્રો આપણે આઈસીયુ વોર્ડની અંદર જે રેતી નાખવાનું કામ આપણા રતનભાઈ ડ્રાઈવર કરતા હતા બરાબર, એ જોયું અને એના પછી આવી ગયા હોસ્પિટલની અંદર આપણું બધું કામ હતું એ ઓકે રિપોર્ટ કરાયું બરાબર, પાંજરાપોળનું આઈસીયુ વોર્ડનું કે જે કાંઈ પણ હોય એ બધું ઓકે રિપોર્ટ કરાયું. અવાજને એ ચૂપો બિલકુલ. કિંગ આર્મીને પછી ક્યારેક ક્યારેક બ્રેક લગાવવી પડે મારે બરાબર, આખી મોસમ તોડી નાખી મારી તો પછી એ બધું કામ ઓકે રિપોર્ટ કર્યું ને આપણે જે 2-3 દિવસથી રાહ જોઈ રહ્યા છે કે કુરિયર ઓફિસેથી ફોન ક્યારે આવે, કુરિયર ઓફિસેથી ફોન ક્યારે આવે, તો ફાઇનલી અત્યારે કલાક પહેલાં ફોન આવી ગયો છે અને હવે નીકળી ગયા છે આપણે પાંજરાપોળથી કુરિયર ઓફિસે કુરિયર લેવા માટે. તો ચાલો જઈએ ઓફિસે અને જોઈએ. બોક્સ ઉપરથી આપણે અંદાજો લગાવશું કે શું હોઈ શકે. તો સૌ પ્રથમ તો પહોંચી જાય કુરિયર ઓફિસે. તો મિત્રો આપણે કુરિયર ઓફિસે પહોંચી ગયા હતા અને જો કુરિયર પણ કલેક્ટ કરી લીધું છે. શું લાગે નંબર સૌ પ્રથમ તો કાઢવા જોઈએ, નંબર આપણે દેખાય. તીર્થભાઈ જોવાની કોશિશ કરે હે, શું લાગે ફરું ફરું હે, આમ ઊંધું ફેરવી નાખ, આમાં અહીંયા નંબર દેખાય છે. હા આવું કંઈક છે જો કુરિયર. શું હશે હાલ અંદાજ માર હે? માન કે કદાચ તને ખબર પડી જાય કે ફોટો હશે. હાલ ફોટો તને ખબર પડી ગઈ હશે, તને એમ કે મને ખબર પડી ગઈ, તને ખબર પડી ગઈ હશે કે ફોટો હશે, પણ ફોટો કેનો હશે એ ખબર છે હે? એ તો હમણાં જોઈએ આપણે. બેમાંથી એક છે માર ભાઈ, બેમાંથી એક બોલ એમ. તીર્થભાઈ કહે છે કુંડીનો ફોટો હશે બરાબર. હવે આપણે જાય અહીંયાથી આપણી ગૌશાળાએ, ત્યાં હર્ષદભાઈ છે અને આપણા રવવાળા મિત્ર પણ એક આવ્યા છે. આમાં શું થાય કે જ્યારે ગિફ્ટ આવે ત્યારે મહેમાન પણ આવી જાય એટલે આનંદ અનેરો થઈ જાય છે. તો ફટાફટ પહોંચી જાય આપણે આપણી ગૌશાળાએ અને ઓપન કરીએ ગિફ્ટ. તો મિત્રો આપણે કુરિયર ઓફિસેથી પહોંચી ગયા આપણી ગૌશાળાએ અને હર્ષદભાઈના ઓફિસે. જય માતાજી. જય માતાજી. હર્ષદભાઈના દર્શન પણ દુર્લભ થઈ ગયા. શું કેવું સુર્યદીપભાઈ? જય માતાજી. સુર્યદીપભાઈ પણ આજે આવી ગયા છે. જેથી સ્કેચ આવ્યો તેથી બીજા કોઈ મિત્રો આવ્યા હતા અને આજે ભાઈ આવ્યા છે. શું કે મજા? 1.5 મહિનો થઈ ગયો આ વખતે તમારે. આમ નહીં ચાલે મારા ભાઈ, તમારે હાજરી પુરાવા આવવું પડશે. અને બાકી આને તો માંડ રોક્યો છે મેં, નહીં એક ટેપટી કરીને લગભગ તો ખોલી નાખ્યું છે. શું કહ્યું બાકી મજામાં? આજે આપણે બીજા ભાઈ પણ કેમ ના આવ્યા? ખૂબ રોકાણા હા મામાને ઘરે, લાડકા ભાણે જ લાગે. અને બાકી અત્યારે આપણે ત્યાં આપણે પાસે ગિફ્ટ આવી છે બરાબર. શું હશે કયો? હાલો એમ સ્કેચ. તમે શું કહો? લાગે તેવું જ છે તો ફોટો જ હશે, મને એવું લાગે ફોટો હશે, પણ શું હશે હે? એટલે બાકી જુઓ ક્યાંથી આવ્યું હું તમને જણાવી દઉં કે તમને ખબર હોય તો લગભગ 10-15 દિવસ પહેલાં આપણા મિત્ર આવ્યા હતા જામનગરથી. તમને જો યાદ હોય તો હેમંતભાઈ છે જામખંભાળિયાથી મોકલ્યું છે. જોવા એમ મેં તો મારા નંબર કાઢી નાખ્યા, હેમંતભાઈને ઢાંકી રાખ્યા કે કહી દઉં હે? આપણા નંબર તો પહેલાં જ કાઢી નાખ્યા મેં જો અહીંયાથી. અને બાકી હવે જોવાનું છે આપણે એકવાર ફાઇનલ કહી દો શું હશે? સ્કેચ એવું કાંઈક ફોટો જ હશે. ફોટો પણ અમે શું હોય શકે પ્રોપર કેવું પડે મારે પોપટિયાનો ફોટો મારો ભાઈ. હા ફોટાનું મને લાગે છે મેં, અને હું એમ કહું કે કદાચ કેનો હશે ખબર હે? કા પછી બધી ગયો ને ફેરો હશે. હવે ખોલી જ નાખો ને એટલે ખબર પડી જાય ને. આ ફોન પકડી રાખો ભાઈ તમે, હું મારે ખોલું હે આજ તો પાડતો નહીં નીચે. આ બાજુ હર્ષદ તું હોય છે ને તીર્થ તું આ બાજુ પડે, નહીં તો સારો ફોટો નહીં આવો, વિડીયો સારો નહીં આવે. નીચે બેસી જાય આરામથી ખોલો. એમાં મોજ આવી ગઈ ને. લાવ અહીંયા કચરો બધો અહીંયા લાવો. હજી કોઈને કઈ તમારો ઓપિનિયન બદલાવા હોય તો કહેજો કઈ, પછી કહેતા નહીં કે હું તો આજ કહેતો હતો અને હું તો ઓલું જ કહેતો હતો. અને જે હેમંતભાઈ હમણાં સ્ટુડિયો વાળા આવ્યા હતા ને એને મોકલ્યું છે. હાલો ફોટો જ છે. પેકિંગ તો જુઓ પ્રીમિયમ જબરજસ્ત.
બંધ કરી નાખી સાઈડમાં. શું જરા ખબર પડે? કડીકર બંધ કરી દો, નંબર છે આમાં એમાં છે? ઈ તો વાંધો નહીં, ઈ તો તેને બંધ કરી નાખો. થોડા ફટાકિયા તો ભરી લઈએ. 5000 ની આખી રીલ કે શું કહેવાય? શું કહેવાય? આવજો ભાઈ, અહીંયા ઊભા થઈ જાઓ. ફોટો જ છે. તું ફેરવતો જા. ટ્રાય કરું તો ફોટો દેખાય નહીં પેલી વાર તો. એમ તો એ કહેતા છે ને કે ભાઈ તમે સરપ્રાઈઝ અમને આપો તો એ ઉપર જ નંબર છે. હવે નંબર છે કાઢી નાખો જીતભાઈ. ક્યાં કરી કાઢી નાખ. ધીમે ઉપર દાંતમાં એ શંકર શું હશે બોલો? તીર્થભાઈ એલા હર્ષદભાઈ કેલેન્ડર. હા, કેલેન્ડર થોડુંક હોય. ખુલી ગયું છે. આમ રાખો. મને દેખાઈ ગયું. સોનલનો ફોટો. વાહ રે વાહ. ભાઈ કીધું તો ને આપણે દુકાને છે સોનલનો ફોટો. મારો ભાઈ ત્રિકાળ જ્ઞાની છે ને. વાહ કુંઠી વાહ. નામ કરાઈ બેઠી ને. ભાઈ જબરદસ્ત લો. પાછું આપણે કરાવવાની જરૂર નહીં. ઓલું થઈ ગયું પ્રેમ કપલેટ હો ભાઈ. હિંમતભાઈ મોકલ્યો છે તો ખૂબ ધન્યવાદ હિંમતભાઈ તમારો. જબર મૂક્યું છે. એમ તો મારે એને ફોટો માંગે તો પણ મેં કીધું એ તો એમ જ જોવો હશે કે કોઈને બતાવવો હશે. પણ એને આપણે ખબર નથી કે આવું બનાવવું હોય. કેમ છે બેકગ્રાઉન્ડ બદલાઈ નાખ્યું લાગે ને ભાઈ. આમ બેકગ્રાઉન્ડ રખાય જો. આમાં ખરી થોડીક અંદર વહી જાય ને એટલે ખબર ના પડે. કારીગર માણસ તો ફરક જ પડે ને. તો ખૂબ ધન્યવાદ ભાઈ તમારો. જબર બનાવ્યો. આપણે અહીંયા મોજ કરીએ છોરા બાર રડતા રહે એટલે બધાનો સમય સારો હોય નહીં. ચડ ઉતર હાલે એ તો. બાકી કેમ મસ્ત છે ને જોઈ લેજો. લાવો ફોન અહીંયા. હવે આપણે થોડાક ભાઈની વાત કરી દઈએ તો મેં તમને જણાવ્યું કે બાકી છે આપણે કે ભાઈ હેમંતભાઈ હમણાં આવ્યા હતા દ્વારકાથી, જામનગર બાજુ દ્વારકાથી આવ્યા હતા. એણે આ ગિફ્ટ મૂકી છે તો ભાઈ ખૂબ ધન્યવાદ તમારો. ગિફ્ટ લઈને આપણે પહોંચી ગયા ઘરે અને ચેતનભાઈ પણ ઘરે જ છે. તો એને આપણે લાઈવ છે એના આમ શું કહેવાય કે એક્સપ્રેશન લઈએ આપણે કે કેવું ને લાગે. આને બરાબર હા જવાય ભાઈ આમ નહીં ચાલો કેવું લાગે આપણે જોઈએ બરાબર ને લાઈવ મોજ. લા મને તો આવવા જો. જય માતા ચેતનભાઈ. જય માતાજી. બરોબર. એ ભાઈ કેમ છે ગિફ્ટ? હમણાં તો ગિફ્ટ જ આવે કે શું? હમણાં હાલે છે આપણું. વાહ કુંઠી વાહ. પેકિંગ કેવું છે બાકી? જબરજસ્ત પેકિંગ છે કુંઠી. દ્વારકા અહીંયા પહોંચતા વાર કરે ને એટલે પેકિંગ બરાબર ખપે. હર્ષદ ટાઈટ થઈ ગયો જોવા હે કેમ છે? સરસ છે ને? બહુ જોરદાર છે. થેન્ક યુ ભાઈ ને કે હો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હમણાંનો પુણ્યતિથિ આવે એમ ક્યારે આવે? 5-6 દિવસમાં આવે. ના ઉજવી નાખશું આપણે. બાકી એમ મસ્ત છે ને ખરેખર. બતાવી દઉં. હવે વહેલું બતાવી દો. જોરદાર ફોટો છે પણ. પાછું એની ખાસિયત શું છે ખબર? પ્રોફેશનલ કલાકારની કારીગર કારીગરની ખાસિયત એ છે. ઉભા રહેજો બંધ રાખજો. ના હું તમને હમણાં તમને ખબર પડી જાય. એ બંધ કરજે તે થોડી વાર આમાં અવાજ આવશે. એક છે ને આપણી પાસે જો આ ફોટો છે એમાં આમાં ને આમાં શું તમને ફરક લાગે ખબર? આમાં જો ખરી એની લાગે કે ના ખરેખર ઊભી છે ને આમાં છે ને એમ થાય કે આ તો ખાલી સેમ્પલ મોકલાવ્યું છે ને. આ તો હર્ષદે ક્યાંક બનાવ્યું હતું. ક્યાં આ તો બનાવ્યું? જબર બનાવ્યો મારું બધું. મસ્ત છે ને? જબર જોરદાર ખરેખર બધી ગાયનો બનાવવાનો છે. એ ભાઈને ઓર્ડર અમારો લઈ જ લ્યો. તૈયાર પડ્યા આવી ગયો. એના ફોટા પણ સારા એ પ્રમાણે હોય ને. નામ રાખ્યું તો સારું હતું. હવે એને નામ લખ્યા ને અને એની નામ અને એની તિથિ તારીખ. ના એનું ને એ ભાઈ મોકલ્યું એનું નામ એમાં લખ ને તો એ ખબર પડે.
હા એનું નામ હોત તો સારું લાગે. એ તો આર્ટનું નામ તો હોવું જોઈએ ને. ના આ તો જ છે સ્ટુડિયો વાળા છે આપણા. હમણાં તમને ખબર હોય તો આયા હતા ત્યાં તમે હતા ને હાજર અહીંયા આયા હતા. જોરદાર પણ જો જાણે રૂબરૂ ઊભી હો. ખરેખર મસ્ત ઊંધીની તો બનાવી બાકી. ના, મોજ આવી બધાને. મિત્રો આપણે આપણા ઘરેથી જમીન પછી આવી ગયા હતા ફરીથી પાંજરાપોળ ને અત્યારે જુઓ રેતીનું ડમ્ફર આવી ગયું છે અને આટલી રેતી અહીંયા રતનભાઈ ચડાવી દીધી ને હવે અહીંયા નજીક નાખે ને રેતી એટલે શું ઠેઠ હોસ્પિટલેથી અહીંયા આઈસી વોર્ડ સુધી લઈ આવી મટે એટલે હવે અહીંયા ખાલી કરાવશે અત્યારે ડમ્ફર. તાજી ભરીને આવ્યા લાગે પાણી હારો વજન ઉપર હિસાબ હોય કે ગાડી ઉપર? અહીંયા છે ને પાણી નીકળે છે ને વચ્ચેથી તો રેતી ભેગી આવે એટલી ઝીણી રેતી છે જુઓ. ગારેલી રેતી છે ફિલ્ટર રેતી લાગે નહીં? આ ઓલી માટી વાળી માટીમાં ના નીકળે હા માટી ધોવે એમાં રોટલા બનાવવા તમને ખબર રોટલા નહીં બનાવવા બસ થોડી વારની અંદર રેતી થઈ ગઈ ખાલી અને હવે ચાલો થઈ ગયું ઊંધું બધું નહીં. મોઢું આમ કરીને કાઢીએ મતલબ ખાલી કરીએ તો કાંઈ નતું તો નીકળી પણ હવે એ થઈ જશે અહીંથી હવે હોઈ જાય કાંઈ ન હોય. કોઈ આટલી આવી છે કાલના દિવસમાં બધી નાખી દેવો અંદર એમ ને? વાહ ડ્રાઈવર સાહેબ વાહ. બાકી હવે અમારા બાપ દીકરા આવતીકાલે આપણે જોશું કે આ કામ ક્યાં સુધી રતનભાઈ પહોંચાડે બરાબર. આવતીકાલે સવારથી આપણે અહીંયાથી ચાલુ વ્લોગ કરશું કે જ્યાંથી મજા આવે ત્યાંથી પણ કાલે આપણે જોશું. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલે નવા વ્લોગ સાથે.